નમસ્કાર મિત્રો, મારી બાજુમાં જે કચ્છનું ગૌરવ આપણા વરિષ્ઠ નાગરિક પર્યાવરણવિદ અને પક્ષીવિદ નવીનભાઈ બાપટનું આજે હું એક પત્રકાર તરીકે નહીં પણ એક વિદ્યાર્થી તરીકે જે છે એ એમનું સ્વાગત કરીશ. મિત્રો, મારો LLM સેમ 4 એટલે કે હવે મારું જે છે સેમ LLM માસ્ટર ડિગ્રી પૂરી થવા જઈ રહી છે ને એમાં ડેઝર્ટેશન સંશોધનનો જે મારો વિષય છે એ પર્યાવરણના 5 તત્વો છે. કબીર સાહેબે જે કીધું છે કે આ જીવન જે છે આપણા શરીર જે છે એ 5 તત્વોથી બનેલું છે: આકાશ, અગ્નિ, જળ, વાયુ અને પૃથ્વી. તો 5 તત્વો આપણા શરીરમાં પણ છે અને 5 તત્વો આપણી આસપાસ પણ છે. પણ અફસોસની વાત એ છે કે એક બાજુ આપણે જે છે ટકાઉ વિકાસની વાત કરતા હોય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરતા હોય, અને બીજી બાજુ વાસ્તવિકતા શું છે એ જ્યારે આપણે કદાચ કચેરીમાં જાશું તો એ તો આંકડાકીય માહિતી આપી દેશે કે સબ સલામત, પણ રિયાલિટી ઘણી બધી અલગ છે. નિરાશા થવાની પણ જરૂર નથી, કામ થઈ રહ્યા છે અને હવે કામ જે અત્યારે એમાં લૂપહોલ છે એમાં ખરેખર શું થઈ શકે એના માટેનો આ ઇન્ટરવ્યૂ મારા માટે, મારા જે જુનિયર વિદ્યાર્થીઓ છે એના માટે પણ ઉપયોગી સાબિત થશે. હું આખા ઇન્ટરવ્યૂની લિંક્સ પણ જે છે એ નીચે મૂકવાનો છું, જેથી કરીને તમને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આ બાબતે કંઈ સંશોધન કરવું હોય તો એમને ખૂબ બહોળો અનુભવ છે નવીનભાઈનો અને ખૂબ સરસ કામગીરી કરી છે. અને નીડર કહી શકાય ને કે વ્યક્તિ જ્યારે જીવનમાં એને જ્યારે ભય ન હોય ને ત્યારે એના થકી પરમાત્મા ઘણા બધા કામ કરાવતા હોય છે. તો એવા જ નિર્ભય એવા આપણે મળશું નવીનભાઈ બાપટ સાહેબને. બાપટ સાહેબ, સ્વાગત કરું છું એક વિદ્યાર્થી તરીકે. મારે બાપટ સાહેબ એ જાણવું છે કે આપણે પર્યાવરણના પંચતત્વો જે મારો વિષય છે એના વિશે આપ મારા વિદ્યાર્થીઓ, મારા જે સહઅધ્યાયી છે, મારા જુનિયર વિદ્યાર્થીઓને શું તમે સલાહ આપશો કે 5 તત્વોનું મહત્વ કેટલું છે? આખી સૂર્યમાળા લેખો જેનો સભ્ય છે આપણે, એ ઉપરાંત આખું બ્રહ્માંડની અંદર અત્યાર સુધીના સંશોધન મુજબ, માનવની પહોંચ મુજબ, વિજ્ઞાનની પહોંચ મુજબ અત્યાર સુધી માનવ જીવન વિકસી થયું છે એ પર્યાવરણને કારણે. આ ક્યાંય પર્યાવરણ પામ્યું નથી, આવું પર્યાવરણ થયું નથી, એને કારણે અહીંયા માનવ જીવન વિકાસ થયો. માનવ જીવનનો સમગ્ર માનવ જીવનનું જીવન તત્વ, સમગ્ર માનવ જીવન નહીં પણ સમસ્ત જીવોનું 84 લાખ જોડી આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેવાય છે. એમાં 84 લાખ જોડીને પેદા કરનાર, પાલન પોષણ કરનાર અને જીવાનાર એ પરમ તત્વ છે. એ નામ છે પર્યાવરણ. પર્યાવરણ છે તો આપણે છીએ ને, પર્યાવરણને કારણે આપણું પર્યાવરણ ઊભું થયું છે એટલે આપણું અસ્તિત્વ છે. તો એ ઊભું થયું છે એ આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી, તક હતી, આપણા માટે એક આશીર્વાદ હતા. પણ એ આજે વિકાસ થયો છે. આપણી પાસે જે તે ટાચા સાધનો હતા, ઘરમાં લીપણ હતું, આપણી પાસે ગાડીઓ નથી, આપણી પાસે જે છે એ AC નહોતા, એર કન્ડિશનર નહોતા. તો ત્યારે માણસ સુખી હતો કે અત્યારે? કારણ કે તો મને એવું લાગે ને આપણે કે ધારો કે તો દેસરસર તળાવ અને અમીરસર તળાવની બદલે બીજા 5 તળાવ બનવા જોઈએ. તો આજે જે છે એ ખરેખર વૃક્ષોની સંખ્યા વધવી જોઈએ, આ ગરમી છે એની સંખ્યા એની માત્રા ઘટવી જોઈએ. ઊંધું કેમ થઈ ગયું છે? માનવ જાતનો જેમ વિકાસ થતો ગયો તેમ તેમ માણસની બુદ્ધિનો વિકાસ થતો ગયો. અને અત્યારે વિકાસની રીતે, બૌદ્ધિક વિકાસ રીતે માનવ કોઈ પાસે છે નહીં. એ વિકાસને કારણે એના પરમખણો આપણે ભોગવી રહ્યા છીએ. માનવ વિકાસ જે સફરો છે ભગવાનના દીધેલો છે, એને ભોગવવા માટે સારામાં સારો ઉપયોગ કેમ થાય, માનવ જાતનો સારામાં સારો વિકાસ કેમ થાય, એના માટે પરમ તત્વોનું પાલન કરી અને એનો ઉપયોગ કરીને કઈ રીતે સારામાં સારી રીતે માનવ થઈ શકે એ અત્યારે વિજ્ઞાન કર્યું છે. અને વિજ્ઞાન બહુ આગળ છે અને માનવ જાતને કારણે છે, માનવ જાતની સમજને કારણે છે. પર્યાવરણ છે, પર્યાવરણ છે તો માણસ છે ને માણસ છે તો પર્યાવરણ છે. પર્યાવરણનો પરિપાલક છે અને પર્યાવરણનો એનો જન્મદાતા પણ છે. ક્યાં વાત છે બાપટ સાહેબ. મારે આજનો જે મુલાકાત છે એમાં પર્યાવરણવિદ અને પક્ષીવિદ તરીકે એમાં મારો સબ્જેક્ટ આવે છે GIB એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. ઘોરાડનું એક બચ્ચું, એને સિક્યુરિટી રાખવામાં આવે છે અને પછી અચાનક બચ્ચું ગાયબ થઈ જાય. શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં પ્રશ્ન ઉપાડે છે કે મારા કચ્છનો પ્રશ્ન જે છે ઘોરાડનો. તો ખરેખર એના વિશે તમારા ઘણા બધા સંશોધન થયા છે. ઘોરાડ વિશે નવીનભાઈ બાપટે શું કામ કર્યું છે? ઘોરાડ એક આખા વિશ્વનું એકમાત્ર પક્ષી છે કે જે વિલુપ્ત થવાને આરે જઈ રહ્યા છે. અનેક જાતિઓ જાય છે જેમાં દર વર્ષે 129 જાતો, વધારે જાતો વિલુપ્ત થતી જતા દુનિયામાંથી. એટલે એમાં ઘોરાડ વિલુપ્ત થતી જાતિ જે ફક્ત રાજસ્થાન, આખા હિન્દુસ્તાનમાં હતા, જે આપણે માનવીય કૃત્યોને કારણે, શિકારને કારણે, વન કાપવાને કારણે, એને હેબિટેટનો જાળવી નહીં શકવાને કારણે, ઘણા બધા કારણોને કારણે એને વિનાશ થવાના આરે. અત્યારે આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં ઘોરાડ બચ્યા તો 5 જ બચ્યા, 50ની અંદર બચ્યા છે. એ એક રાજસ્થાન અને ગુજરાત, કચ્છ
કચ્છ એનું પરિપાલન ક્ષેત્ર, કચ્છનું નલિયા અભયારણ્ય એનું પરિપાલન ક્ષેત્ર છે. અને એ પણ ઉદ્યોગને આપવા માટે અને ત્યાં કને વિદ્યુતીકરણ કરવા માટે ને ઇલેક્ટ્રિફિકેશન કરવા માટે ઘણી જમીનો ઘોરાડની જમીનો ઘણી ગઈ. પરંતુ મારી લડતને કારણે હું સુપ્રીમ કોર્ટમાં લડ્યો હતો અને ઘોરાડ બચાવવા માટે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે. હમણાં જ ગયા મહિને જ ઓર્ડર આવ્યો છે કે ઘોરાડને બચાવવા માટે સરકારે આ પગલાં બાબતે સૂચવેલા જે પગલાં છે એને લેવામાં આવે અને એના પગલાં લેવાઈ રહ્યા છે. એના સ્વરૂપે બચ્ચું રાજસ્થાનથી લઈ આવી અહીંયા કાંઈ લઈ આવ્યા છે. જે બચ્ચું સાચવી નહીં શકવાને કારણે એ હતું એક બચ્ચું એ પણ નાશ પામ્યું. એમાં માનવીય અભિગમ જંગલ ખાતાનો સારો પણ છે. એને બચાવવાનો પ્રયત્ન હતો અને અહીંયા લઈ આવતો પણ કુદરતે એને બચ્યું નહીં. એનો જંગલ ખાતા આપણી માનવ જાત આપણે પોતે નવીન બાપટનો દોષ છે. આપણે પોતે ધ્યાન નથી આપ્યું ત્યારે આપણો દીકરો મરી જાય, આપણે દીકરો માથું પડે કેટલું કરતા છે. પણ ઘોરાડ પ્રત્યે આપણે દુર્લક્ષ થયું છે. હકીકત છે માનવ જાતનું આમાં છે. એક નવીન બાપટ કે જંગલ ખાતું કે કોઈ સરકાર કોઈ જવાબદાર નથી. આના માટે સરકાર પણ પહોંચી શકે નહીં. પર્યાવરણ જે કરી શકે છે એ કોઈ કરી શકતું નથી. પર્યાવરણ જે બચાવે છે એને કોઈ મારી શકતું નથી. જે પર્યાવરણ જેને મારવા માંગે છે એને કોઈ બચાવી શકતું નથી. ક્યાં વાત હે. તો આ એક બહુ મહત્વની એક આપણા માટે ઇનોટેડ કોમાની જે છે વાત છે કે પર્યાવરણ જેને બચાવવા માંગે છે એને કોઈ મારી નથી શકતું અને પર્યાવરણ જેને બચાવવા માંગે છે એને કોઈ જે છે ક્ષતિ પહોંચાડી શકતું નથી. એવી પણ વાત થાય છે કે સાહેબ તમારા પ્રયત્નના કારણે ઘણા બધા તળાવો, ઘણા બધા વૃક્ષો જે છે એ કટાતા જે છે એ દટાતા બચ્યા છે. તો આ ઝુંબેશની લગની કઈ રીતે લાગી બાપટ સાહેબ, અને પર્યાવરણને સમર્પિત જીવન તમારું જે છે એના પાછળ કયા તત્વો કામ કરે છે? મુખ્યત્વે પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ, આપણી માનવ જાતની માં છે એ એના પ્રત્યેનો પ્રેમ. અને માં મારા ઉપર કૃપાનો હાથ ફેરાવ્યો એટલે મને આમાં રસ લેતો થયો. ગામડામાં જન્મેલો એટલે ગામડામાં જન્મીને પર્યાવરણ શું છે, ગામડું શું છે, ખેતી શું છે, એ પર્યાવરણ શું છે એ સમજ મને ત્યારથી મળી અને ત્યારથી જ હું પર્યાવરણના પાણી પીતો થયો. અને અત્યારે સુધી મને આ સ્થળે પહોંચાડનાર, આ જગ્યાએ પહોંચાડનાર પર્યાવરણ છે. ક્યાં વાત હે. પર્યાવરણને કારણે જ હું છું અને પર્યાવરણ મારે કારણે છે. એ હકીકત છે. અનેક કામો અમે કર્યા છે. ભુજની આખા કચ્છમાં વૃક્ષારોપણ કર્યું છે મારી સંસ્થા દ્વારા. એમાં કાંતિચંદ કાકા સાહેબથી માંડીને પરમ પૂજ્ય ધર્મદૂત અનેક સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું. લગભગ પર્યાવરણ લગતી વૃક્ષારોપણની 20 સંસ્થાથી વધારે સંસ્થાઓ છે. અને ભુજમાં ઓછામાં ઓછા હું દાવા સાથે કહું છું કચ્છની અંદર ભુજ સહિત ઓછામાં ઓછા 30,000થી વધારે વૃક્ષો મેં જાતે વાવેલા છે. ક્યાં વાત. જાતે વાવેલા છે અને ઉછેરીને મોટા થયા છે. એક ભારતનો સહકાર, સરકારનો સહકાર, સંસ્થાઓનો સહકાર અને મારા જેવા પર્યાવરણવાદીઓનો સહકારને કારણે ભગવાને ખૂબ આપ્યું છે, લોકોએ ખૂબ આપ્યું છે અને મને ખૂબ મોટો કર્યો છે. અને જે કંઈ હું છું એ પર્યાવરણને કારણે છું, પર્યાવરણવાદીઓને કારણે છું અને પર્યાવરણ મારી માં છે. ક્યાં વાત. વિરામ તરફ આપણે જશું. બાપટ સાહેબ મારે એ જાણવું છે કે આજે પંચતત્વ જે છે, શરીર પણ આપણું 5 તત્વોથી બનેલું છે અને પૃથ્વી પણ 5 તત્વોથી બનેલી છે. એક તરફ આપણે ટકાઉ વિકાસની વાત કરી છે. વિકાસ જરૂરી છે, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો જરૂરી છે, પણ સાથે સાથે જો એના નોર્મ્સ, એના નિયમો જો પાલન આપણે નહીં કરીએ તો એની આડઅસર શું થશે અને ભવિષ્યમાં જે લૂપહોલ રહ્યા છે, જે ક્ષતિઓ રહી છે, એના સંવર્ધન માટે શું કરી શકાય વ્યક્તિને તરીકે? કારણ કે તમે બધાને સંકળીને લીધા છે કે ભાઈ માનવજાત અને જે છે તંત્ર કામ કરે છે એ બધાની નૈતિક જવાબદારી બને છે. શું કહેશો? આપણી માનવ તરીકે આપણી માં પર્યાવરણ અને વાતાવરણ એ આપણી માં છે. અને માને આપણે પરિપાલન કઈ રીતે કરવું, માએ જો આપણે મોટો કર્યો તો આપણે પરિપાલન કરવું જોઈએ. એ હૃદયપૂર્વક તમે વિચારશો તો કોઈ રસ્તા, બધા તમામ રસ્તા ખુલ્લા છે. તમે વિચારશો નહીં તો તમામ રસ્તો બંધ છે. તમારા હૃદયથી વિચારો કે આ મારી માં છે, મારે મારી પરિપાલન કરવું છે, માએ મને મોટો કર્યો છે અને આ પર્યાવરણ પ્રત્યે સેવા કરવી મારી ફરજ છે. મારો જન્મ આપ્યો છે આના માટે પર્યાવરણની સેવા કરવા એ સાર્થક છે. ક્યાં વાત. તો મિત્રો ગઈકાલે જ એટલે કે 10 મેના જે છે એ વિશ્વ માતૃ દિવસ હતો અને પર્યાવરણને માં તરીકે જે છે જે સંબોધે છે એવા બાપટ સાહેબ સાથે એની મુલાકાત એક મારા વિદ્યાર્થી તરીકે, મારા સહઅધ્યાયી તરીકે અને મારા જે જુનિયર વિદ્યાર્થીઓ છે એના માટેનો પણ આ ઇન્ટરવ્યુ બહુ મહત્વનો છે. અંતિમ એક ખાસ કરીને પ્રશ્ન લઈ અને ત્યારબાદ આ મુલાકાતને વિરામ આપીશ. બાપટ સાહેબ, ખાસ કરીને બધાને સાથે મળીને કચ્છની જે વાત કરીએ, આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ઘણા બધા જાગૃતિના કામો થયા છે. ઘણી બધી જે છે PILO થઈ છે, રીટ થઈ છે અને આ બાબતે ઘણી જાગૃતિ પણ થઈ છે. એમાં તમારા સહિત ઘણા બધા લોકોનો આમાં રોલ મોડલ આવે છે. અમે પણ કેસ સ્ટડી કરીએ છીએ ત્યારે એમાં નામ આવે છે અને એ ઇતિહાસમાં લખાઈ જશે. આવનારા જે યુથ જે છે, આજનું જેનજી છે, એ ઇન્સ્ટામાં, સોશિયલ મીડિયામાં અને ન કરવાના કાર્યોમાં જે છે પોતાની યુવાની વેડફી નાખે છે. શું અપીલ કરશો એમને? હું અપીલ કરું છું કે જીવન ભગવાને જો આપ્યું છે આપને બેસ્ટમાં બેસ્ટ,
સર્વોત્તમ જાત માનવ જાત છે. એને સર્વોત્તમ જાત આપી છે તો સર્વોત્તમ ફરજો આપણે બજાવવી આપણી ફરજ છે. આપણે જેટલું કરીએ જે ક્ષેત્રમાં તમે જે ક્ષેત્રમાં જે કામ કરતા હો એમાં તન મન અને ધનથી ભગવાનની પૂજા કરો છો એમ સમજીને લાગ્યા રહો તો તમને ફળ મળે છે. પ્રકૃતિની સેવા છે, માની સેવા છે. માની સેવા જેમ કરતા હો એમ સેવા કોઈ પણ ક્ષેત્રમાં તમે ભલે એક મજૂર હો, મજૂરી કરતા હો પણ ઈમાનદારીપૂર્વક અને ભગવાનનું નામ લઈને મજૂરી કરતા હો અને પોતાનું કરતા હો તો એ એક મોટી ભક્તિ છે. અને પર્યાવરણની સેવા એ મોટી ભક્તિ છે. પર્યાવરણ આપણી માં છે અને આપણી જન્મદાતા છે, પરિપાલ કરતા છે. એટલે જે થતું હોય એ આપણે ઓછું છે. અને જે લગે રહો, જે કામ કરો છો એ તમારું કામ ખોટું નથી. કોઈને નડો નહીં એ જ મોટું કાર્ય છે. ક્યાં વાત હે. તો મિત્રો, નડવું નહીં અને જે કંઈ પણ જે તમારું સંવર્ધન, મારો વિષય જે છે કે પર્યાવરણના પંચતત્વોના સંવર્ધન અને રક્ષણ જે છે એનું સંવર્ધન કરવાનું છે અને જે છે એનું જે નથી ત્યાં ડેવલપમેન્ટ કરવાનું. કારણ કે એક વ્યક્તિ જો આટલા વૃક્ષો વાવી શકે, જળસંચયના કામો કરી શકે, અનેક તળાવો જે છે કહી શકાય કે ભૂમાફિયાઓના જ્યાં નજર હતી એ તળાવોને જે છે એણે આંચકી લીધા છે, બચાવી લીધા છે. અને એમાં વહીવટી તંત્ર, કલેક્ટરશ્રીઓ અને બધાનો જે છે ખૂબ સહયોગ મળ્યો છે. ત્યારે આ લડત જે છે એ આપણા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે. એમાંથી પ્રેરણા લઈએ અને આપણે પણ સૌ સંકલ્પ લઈએ કે પર્યાવરણના 5 તત્વોને બચાવશું તો આપણે બચશું અને પૃથ્વી બચશે. નમસ્કાર.